મૂળી તાલુકામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તેમાં પણ પ્રાથમિક શિક્ષણ બાદ દીકરીઓને બહાર જવું પડતું હોવાથી વાલીઓ આગળ મોકલતા નથી. આવી જ રીતે ખંપાળિયા ગામે પરિસ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિક અગ્રણી અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર દ્વારા ધોરણ 9-10ના વર્ગને મંજૂરી આપી ઉચ્ચ અભ્યાસ વધારવા માંગ કરાઈ હતી. જે અનુસંધાને સ્થાનિક ધારાસભ્ય શ્યામજી ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય ખીમજી સારદિયા દ્વારા કરાયેલા પ્રયત્નોથી ધોરણ 9 અને 10ની મંજૂરી મળતા સ્થાનિક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. મારું નામ કલ્પેશભાઈ પરમાર. હું તાલુકા પંચાયત કારોબારી ચેરમેન હતો પૂર્વ. અમારા ગામમાં 9-10ની ગામની માંગણી હતી. આ માંગણીની રજૂઆત અમે અમારા ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણ સાહેબ, અમારા સ્થાનિક આગેવાન હરદેવસિંહ પરમાર સાહેબ તેમજ અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખીમજીભાઈ સારદિયા અને એમે રજૂઆત કરતા હતા કે 9-10 અમારે જો ગામમાં મળી રહે તો વિદ્યાર્થીઓને બહાર ગામ જવું ન પડે. ખાસ કરીને દીકરીઓને જવામાં બહુ તકલીફ રહેતી હતી. એના કારણે શિક્ષણનો દર અમારા ગામમાં ઓછો રહેતો હતો. અમે રજૂઆત કરી, એ રજૂઆત અમારી ફળી છે. અમે તો આભાર સરકારશ્રીનો માનીએ છીએ કે એવા અમારા નાના ગામમાં 9-10 આપી અને અમારી લાગણી જે સ્વીકારી છે, સરકારનો ખૂબ ખૂબ આભાર. અને હવે અમારા ગામમાં શિક્ષણનો દર વધશે એવી અમારી આશા છે. અસ્તુ જય. હજી કંઈ